મારા વાલા પ્રિયો, તમે કેમ છો? નવું વર્ષ કેવું ચાલે છે? આ વર્ષના 2 દિવસ આપણે પૂરા કરી ચૂક્યા છીએ. સારું, પરમેશ્વરે જે વચન આપ્યું હતું શું તમને તે યાદ છે? માંગો તો તમને મળશે. જો તમે ઈશ્વરના નામથી અને વિશ્વાસથી કશું પણ માંગશો, તમે જે કંઈ માંગશો તમને આપવામાં આવશે. પ્રભુ પ્રાર્થનાનો ઉત્તર આપશે અને ચમત્કારો કરશે. અદ્ભુત કાર્યો કરવા માટે તે તૈયાર છે. આ પ્રભુ દ્વારા આપવામાં આવેલું એક વચન છે. જ્યાં સુધી તમે માંગશો નહીં ત્યાં સુધી તમે તે પ્રાપ્ત કરશો નહીં. તમે શું ઈચ્છો છો? તમારે ખાસ સ્પષ્ટ અને ખંતપૂર્વક તમારે વિશ્વાસથી તે પ્રાર્થના કરવી જોઈએ. તમારે અપેક્ષા સાથે માંગવું જોઈએ, પછી તમે ચમત્કારો જોશો. સારું, આજના દિવસે પરમેશ્વર તમને કયું વચન આપે છે આમ પૂછો છો. યશાયા 41મો અધ્યાય તેની 17મી કલમ જુઓ. પ્રભુ કહે છે, હું યહોવા તેમને ઉત્તર આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને તજીશ નહીં. હું યહોવા મારા બાળકોનો અવાજ સાંભળીશ. શું તેમણે આવી રીતે કહ્યું નથી? માંગો તો તમને આપવામાં આવશે. તેથી જો તમે માંગશો તો પરમેશ્વર સાંભળશે. મારો દીકરો તે માંગી રહ્યો છે, મારી દીકરી તે માંગી રહી છે, મારા બાળકો માંગી રહ્યા છે. પ્રભુ સાંભળશે. જ્યારે ઈશ્વરના નામથી વિશ્વાસથી તમે પ્રાર્થના કરો છો, પરમેશ્વર તેને ધ્યાનથી સાંભળશે. હું સાંભળીશ અને ઇઝરાયલનો પરમેશ્વર તમને ત્યાગીશ નહીં. હું તમને તજીશ નહીં. પરમેશ્વર તમને ત્યાગશે નહીં. એનો અર્થ શું છે? તમે જે કંઈ પણ માંગશો તે તમને મળશે. તમે જે પ્રાર્થના કરો છો તેમાં હું ચમત્કાર કરીશ. હું તમારો ત્યાગ નહીં કરું. આવી રીતે પ્રભુ વચન આપે છે. જે પ્રાર્થના કરે છે પ્રભુ તેમને તજશે નહીં. જેઓ તેમને સાચા દિલથી બોલાવે છે તે તેમનો ત્યાગ કરશે નહીં. તમારે વિશ્વાસથી પ્રાર્થના કરીને જોવું પડશે. પ્રભુ તમને ત્યાગશે નહીં, તમારા માટે ચમત્કાર કરશે. તેથી આ વર્ષે તમે કઈ સારી બાબતોની અપેક્ષા રાખી રહ્યા છો? આધ્યાત્મિક આશીર્વાદ, પારિવારિક આશીર્વાદ, શું તે બાળકોના અભ્યાસને લગતો આશીર્વાદ છે? તમારો વ્યવસાયનો આશીર્વાદ છે? શું તે જમીનને લગતો આશીર્વાદ છે? સેવાને લગતો આશીર્વાદ છે? તે શું છે? તમે પરમેશ્વર પાસે શું માંગો છો? જો તમે ખાસ કરીને વિશ્વાસથી માંગો છો, પ્રભુ કહે છે હું ત્યાગ નહીં કરું. તમે જે કંઈ માંગશો હું તે આપીશ આમ પ્રભુ કહે છે. તેથી શું હવે તમે તે વિશ્વાસથી માંગશો? કહો કે હે ઈશુ, તમે કહ્યું હતું કે તમે મને ત્યાગશો નહીં. તમે મને તે વચન આપ્યું છે. તમે કહ્યું છે તમે મારી પ્રાર્થનાને ધ્યાનથી સાંભળશો. હું હમણાં તમને બોલાવીશ. હું પ્રાર્થના કરીશ. મને વિશ્વાસ છે કે હું જે માંગીશ તે તમે મને આપશો. આવી રીતે કહીને પ્રાર્થના કરીને જુઓ. તમે એક ચમત્કાર ચોક્કસ જોશો. શું તમે કહેશો, હે પરમેશ્વર, આ બાળકો વિશ્વાસથી માંગી રહ્યા છે પ્રભુ. તેઓ ખાસ કરીને માંગે છે. તેઓ અપેક્ષા સાથે માંગી રહ્યા છે. તમે વચન આપ્યું છે કે તેમનો અવાજ તમે સાંભળશો અને તમે તેમને ક્યારે પણ ત્યાગશો નહીં. આજે જ તે પૂર્ણ કરો. તેમને આજે જ એક ચમત્કાર જોવા દો. તેઓ જે માંગે છે તમે તે આપશો. તમે તેમને ત્યાગશો નહીં. આજે એક ચમત્કાર કરીને તેમને આનંદિત કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.